તો વિધાનસભામાં અશાંત ધારા વિધેયક અંગે ચર્ચા દરમિયાન લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો। સંગીતા પાટીલે લિંબાયત વિધાનસભામાં 1 લાખથી વધુ મુસ્લિમ વસ્તી હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના મત વિસ્તારમાં અશાંત ધારા સંબંધિત અનેક ફરિયાદો સામે આવી રહી છે। એક સમય હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં હિન્દુઓ બહુમતીમાં હતા, પરંતુ હવે તે વિસ્તારોમાં મુસ્લિમોની બહુમતી થઈ ગઈ છે। અશાંત ધારા કાયદાના નિયમોને વધુ કડક બનાવવાની માંગ સાથે તેમણે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી। 500 હિન્દુના વસ્તીમાં જ્યારે એક મુસ્લિમ સુરક્ષિત રહી શકે છે, ત્યારે 500 મુસ્લિમના વચ્ચે એક હિન્દુ કેમ સુરક્ષિત નહીં રહી શકતો? આ પ્રશ્ન મારો હતો। અને સાથે સાથે જે આ અશાંત ધારાની ફાઇલો પાસ કરવામાં આવે છે એમાં પર કડક કાર્યવાહી કરવામાં આવે। કલેક્ટરને હમણાં તો સુધારા વિધેયક લાવ્યા છે, તેમાં એસઆઈટીની પણ કમિટી બનાવવી છે, એ પણ કમિટી સારી રીતે તપાસ કરે અને પછી જ એમે મિલકત વેચવાની પરમિશન આપે। આવી ઘણી બધી સૂચનોની સાથે સાથે મારી ચર્ચામાં મેં ભાગ લીધો હતો।